ભાવે કર્મરજ્યતામિતિ ભવन्तઃ બ્રુવन्तુ કર્મરજ્યતામ સત્રસ્ય અમૃતા અભૂમા દિવાં પૃથિવ્યા અવ્યારુહા મા દેવાં સ્પર્જોતિ. કર્મની વૃદ્ધિ એટલે તમારા ઘરે એક ગાડી હોય તો બે ગાડી થાય, મર્સિડીઝ આવે. ઉત્તરોત્તર કર્મની વૃદ્ધિ થાય. એક ઘર હોય તો બે ઘર થાય, બેના ચાર થાય. એ કર્મની વૃદ્ધિ. આ જે મંત્રો બોલાય છે એ મંત્રોનો અક્ષરશઃ જો અર્થ કરીએ તો 7 જન્મ પૂરા થાય તો એ થઈ શકે. એટલા મંત્રોની અંદર ખાલી મંત્રો એમને એમ નથી બોલાતું. આ મંત્રો એમને વર્ષોથી તમે સાંભળતા આવ્યા છો, પણ બ્રાહ્મણના મુખેથી જે પ્રમાણે આરોહ અવરોહથી જે મંત્ર બોલવો જોઈએ એ બીજા બોલી શકે છે? ક્ષત્રિય ન બોલી શકે. ગમે તેટલું ભણાવવામાં આવે, વૈશ્ય ન બોલી શકે, શૂદ્ર ન બોલી શકે. શાસ્ત્રો બ્રાહ્મણોને આપ્યા, શસ્ત્રો ક્ષત્રિયોને આપ્યા, વ્યાપાર વાણિજ્ય વૈશ્યને આપ્યું, અને ત્રણેય વર્ણની સેવા કરવાનું. ટૂંકમાં જગતની અંદર જગતનો શિક્ષક બ્રાહ્મણ જ હોવો જોઈએ, જગતનો રક્ષક ક્ષત્રિય જ હોવો જોઈએ, જગતનો પોષક વૈશ્ય જ હોવો જોઈએ, અને જગતનો સેવક શુદ્ર જ હોવો જોઈએ. જો આ પ્રમાણે જો જીવન ન જીવે તો જગતની અંદર અંધાધૂંધી થવાની અને થવાની. બોલો શ્રી ગોવર્ધન.